જો આપણી ગાડીમાં ખાવા પીવાનો સામાન પડ્યો, સાંજે ખાવાનું બનાવવાનું હોય, બરાબર. માઠમ કરીએ રાજમુંદરી. આ ગેસનો ચૂલો ચાલુ છે. હાલો તો ગાડીવાળાની લાઈફની આખી વાત કરું. 14 વ્હીલવાળી ગાડી હોય અને 30 ટન ભરીને જવાનું હોય આંધ્રામાં. જો એક્સિડન્ટ છે સામે, ચાલુ ગાડી એ છે. એમાં ટેપ વાગતું હતું તો મેં મારું રેકોર્ડિંગ નાખી દીધું. તમને જમવાનું કેવી રીતે બનાવે, કેવી રીતે જાય, આખી ટ્રીપ કરાવું રાજમુંદરીની. અહીંથી ગુજરાતથી 1500, 1600, 1700, 1800 કિલોમીટર થાય. 18 દુ 3600 કિલોમીટર રિટર્ન થાય અને 20,000 રૂપિયાના ટોલનાકા આવે. 700 લીટર જેવું ડીઝલ આવે. ગુજરાતમાં 90 થી 91 રૂપિયા ડીઝલના હોય. જાવકનું ભાડું ટનનું 4,000 જેવું હોય, એટલે 30 ટનના 1,20,000 જેવું ભાડું થાય. જોઈ લો આવેથી ભગત. અને આવકનું ભાડું રોપા ભરવાના હોય. જાવકમાં લાદી હોય અને આ રીતે રોડ માપતું જવાનું હોય. 24 કલાકની નોકરી હોય. 50-50 લાખની ગાડીઓ લઈને નીકળી ગયા હોય. તમને આખું બતાડીએ. ગુજરાતની પોલીસ, મહારાષ્ટ્રની પોલીસ ખતરનાક છે. ગુજરાતની પોલીસને બધા રોડવાળાને સારા છે. પાછા આંધ્રામાંય બહુ વ્યવસ્થિત છે, એવી રીતે કહે છે. અને બધી જગ્યાએ રૂપિયા બાંટવાના જ હોય. ગાડી ભરવા ટાણે ટ્રાન્સપોર્ટવાળાનું 1500 કમિશન હોય, 100 રૂપિયા અંદરના, એટલે 4500, 5,000 રૂપિયા એનું કમિશન હોય. 20,000 રૂપિયા ટોલ નાકાવાળાનો હોય. બાકી બોર્ડરની પરમિટના હોય, ટેક્સના હોય. ખાલી કરવાવાળાને 1 ટનના 50 રૂપિયા, એટલે 30 ટનના 1500 ખાલી કરવાના જાય. બધો હિસાબ કરો. 8 દી કે 10 દી ટ્રીપ, મહિનામાં 3 ટ્રીપો થતી હોય. ને આ રીતે રોડમાંથી જવાનું હોય ને ત્યાં કેવી રીતે ખાલી કરીએ, કેવી રીતે ભરે. જો હનુમાન દાદાનું મંદિર, હાકરીન ઘાટ, આ બધો રોશની જોતું જવાનું. ટ્રાફિકમાં ધીમે ધીમે 50, 40, 50 હાઈકે જવાની હોય ગાડી. 60, 40, 50, 60. તમને આગળનો વિડીયો બતાડું. દોસ્તારે મોકલો આખો વિડીયો. અને રામદે ચાલો તો અમારી સાથે આ રીતે હોય. અને જમવાનું એ બાજુ આપણું કાઠિયાવાડી ન મળે, એટલે હાથે બનાવતા હોય. એ પણ બતાડી કેવી રીતે હાથે બનાવે. હનુમાનનું મંદિર ડુંગરમાં, હાકરીના ઘાટ ઉપર. રોડ બધા સરસ થઈ ગયા. અને આવી રીતે ધીમી ગતિમાં 4 દીએ 1700-1800 કિલોમીટર થાય તો ત્યાં પૂગવાનું હોય. તો હાલો હવે આખો વિડીયો મારી સાથે જોજો. હાલો આપણે જઈએ ઓફિસે જીએમસીમાં, બરાબર. આ હાઈવે છે જ્યાં હાંભો ડબ્બો ગાડી આવે ને, એ પટનમથી આવે, વિશાખાપટ્ટનમથી, બરાબર. અને આ હાઈવે સીધો મદ્રાસ જાય ભાઈ, બરાબર. હા, આ બાજુ સીધો વિશાખાપટ્ટનમ જાય, બરાબર. અહીંથી 250 કિલોમીટર થાય ને આપણે જવાનું છે જીએમસી, ગુજરાત મહારાષ્ટ્ર કેરિયરમાં. તો આપણી ઓફિસ જો સામે રહી. હાલો તો આપણે પહોંચી ગયા. આ રાજમુંદરી है पेट्रोल पंप. અહીંયા પાર્કિંગ છે આપણું ગાડીઓ રાખવાનું. તો આપણી ગાડીઓ વहाँ પેટ્રોલ पे भी પડ્યું હોય. બાકી આ ટ્રાન્સપોર્ટ નગર છે, બરાબર.
જો આપણી ગાડીમાં ખાવા પીવાનો સામાન પડ્યો, સાંજે ખાવાનું બનાવવાનું હોય, બરાબર. मार्केट भी जाना हाँ, मार्केट जाने का पैसा 400 रुपया. સામે જો રેસ્ટોરન્ટ છે, ચા પીવાનું, જમવાનું બધુંય મળે છે. અહીંયા પેટ્રોલ ડીઝલ ને પેટ્રોલ પંપ બહુ સારો છે. આ શાક બને કહું ભાઈ, બરોબર. અને લોટ બાંધવાનું કામ ચાલુ છે. અમે હાથમ આઠમ કરીએ રાજમુંદરી. આ ગેસનો ચૂલો ચાલુ છે, બરાબર. આ ગાડી છે આખી, જોવો લીજો. આ રાજમુંદરીમાં ઇન્ડિયનનો પેટ્રોલ પંપ છે ને આજે આઠમ છે, મનાવવાની છે, બરાબર. ખાવા પીવાનું કામ ચાલુ છે. રોટલીઓ બનાવવાની છે. શાક બને ગયું, કોબી ટમેટાનું ને આ ઘીનું ડબલું છે. આગળ રોટલીઓ માખે હબાવ. જ્યાં કોબી લેવ્યા હતા, ટમેટા, ડુંગળી બધો સામાન છે. આ ભાઈ ગેમ રમે, એને આગળ ટાણું થાય એટલે ખાઈ લે છે. ને થોડુંક બાકી છે, એ લેવા જાવું ભાઈ, આજે વાર છે થોડીક. બાર વીજ વાળી આપણે એટલી લાંબી લાગતી જોયું રાંધતા, એની મને આઈ નથી લાંબી લાગતી.